હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજે હું D2D એન્જિનિયરિંગના જે તમારા 4th રાઉન્ડ છે તો એના રિગાર્ડિંગ ફરીથી હું અપડેટ લઈને આવ્યો છું. તો મિત્રો, જોવા જઈએ તો આજે છે તારીખ 27 ઓગસ્ટ અને એસીપીસી દ્વારા 27 ઓગસ્ટના રોજ એટલે કે આજે બે ઇમ્પોર્ટન્ટ અપડેટ આવેલી છે. તો આ બંને જે છે આપણે ડિસ્કસ કરીશું. બટ દિલથી રિક્વેસ્ટ છે, જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તેમજ તમે તમારા મિત્રો સાથે પણ આ ચેનલને જરૂર શેર કરો, કેમ કે આગળના સ્ટડીઝ માટે તમને આ મારી યુટ્યુબ ચેનલ ડેફિનેટલી હેલ્પ કરશે. ઓકે, તો સૌથી પહેલા મિત્રો આપણે જોવા જઈએ તો 27 ઓગસ્ટના રોજ મેન્શન કરેલું છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફોર ઓફલાઈન કાઉન્સેલિંગ. પછી મેન્શન કરેલું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયેલું છે. હવે ક્વેશ્ચન હશે તમારા માઇન્ડમાં કે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ શેનું આવ્યું છે, શું આવ્યું છે? તો ઓલરેડી મિત્રો આના રિગાર્ડિંગ મેં તમને મારા પહેલાના વિડીયોમાં તમને ડિસ્કસ કરી લીધેલું છે. જો તમે નહીં જોયો વિડીયો તો ધ્યાનપૂર્વક જુઓ. ઘણી વખત મિત્રો તમે મારા વિડીયો જે છે ધ્યાનપૂર્વક જોતા જ નથી, અને તમારા જે ક્વેશ્ચન છે ને એ જ વિડીયોમાં હું ઓલરેડી બોલું જ છું, પણ તો બી તમે ધ્યાનપૂર્વક વિડીયો નથી જોતા અને અગેન એ ક્વેશ્ચન તમે મને કોમેન્ટમાં પૂછો છો. તો ઘણી વખત હું એ પછી કોમેન્ટના રિપ્લાય નથી આપતો. પછી તમે અગેન મને મેસેજ કરો છો કે પ્લીઝ રિપ્લાય, રિક્વેસ્ટ ફોર રિપ્લાય. ઇન્સ્ટાગ્રામમાં તેમજ ટેલિગ્રામમાં પણ એવા ને એવા તમે મેસેજો મને કરો છો. તો મિત્રો, આવા કેસમાં પછી હું પણ શું કરું? ઓલરેડી મેં તમારો આન્સર વિડીયોમાં મેં કહી દીધેલું છે, તો પણ તમે અગેન એવા ક્વેશ્ચન પૂછો છો, રાઈટ? તો જુઓ મિત્રો, આપણે બધી બીજા નંબરની વાત થઈ ગઈ. તો જુઓ, અહીંયા એસીપીસી દ્વારા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલું છે. તો એ શું છે આપણે જોઈ લઈએ. તો ટાઇટલ જ લખ્યું છે ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમના અર્ધ સરકારી કે પછી સરકારી સંસ્થાઓ ખાતે જે તમારી ખાલી રહેલી બેઠક છે, તો એમાં આ લોકોએ ઓફલાઈન એડમિશન જે છે શરૂ કરી દીધું છે. હવે આમાં ઓફલાઈન એડમિશન જે છે તમે બધા સ્ટુડન્ટ જે છે એપ્લાય કરી શકો છો. બધા એનો મતલબ એવો કે ભલે તમે ડીડીસીટી એક્ઝામ આપી હોય કે ના આપી હોય, તમે એસીપીસીમાં રજિસ્ટ્રેશન કરાયું હોય કે ના કરાયું હોય, બરાબર. પરંતુ શરત પહેલી એ છે કે તમે ડિપ્લોમા ક્વોલિફાય હોવા જોઈએ. શાયદ તમે બીએસસી કર્યું હશે 12th સાયન્સ પછી, તો તમારો મુખ્ય વિષય જે છે ગણિત હોવો જોઈએ. પછી કોઈ છોકરાઓએ ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ કરેલું હશે અને એ લોકોએ ડીડીસીટી એક્ઝામ આપેલી હશે, કાં તો પછી નહીં આપી હોય, તો એ બધા સ્ટુડન્ટ જે છે એલિજિબલ છે. તો મેં પહેલાના વિડીયોમાં આ બધી વાતો જે છે ડિસ્કસ કરી લીધી છે. જો તમને નહીં ખબર કે ભાઈ મેં પહેલા કયો વિડીયો બનાવ્યો હતો, તો ડોન્ટ વરી, હું એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે પ્લીઝ એ વિડીયો ખાસ જુઓ. 15 થી 16 મિનિટનો એ વિડીયો હતો, પણ ડેફિનેટલી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપે એવો વિડીયો છે. જો તમને નહીં ખબર કે આ ઓફલાઈન એડમિશન શું છે શું નહીં, તો તમે એ વિડીયો ડેફિનેટલી જુઓ, બરાબર. તો જુઓ, મેન્શન કર્યું છે કે ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમના સરકારી સંસ્થા ખાતે ખાલી બેઠકો માટે ઓફલાઈન કાઉન્સેલિંગ અન્વયે નીચેની સૂચનાઓ ધ્યાનમાં લેવી તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો તમને ખબર જ છે કે ભાઈ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમ અન્વયે તારીખ 29/8, જે મેં તમને પહેલાના વિડીયોમાં આ વાત કરી લીધેલી હતી. તમારે જે છે રૂબરૂ જવું પડશે. ક્યાં આગળ? તો કે એસીપીસી બિલ્ડિંગ, એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, નવરંગપુરા. આ એડ્રેસ ઉપર જે છે તમારે ઓફલાઈન જવું પડશે. નીચે લખે છે કે ભાઈ તારીખ 29ના રોજ ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબના મેરિટ નંબર મુજબ સમય પ્રમાણે હાજર રહેવાનું રહેશે. હવે ક્વેશ્ચન કે ભાઈ આ મેરિટ શું છે, કઈ રીતે આવ્યું? તો મિત્રો, વિડીયો જ મેં બનાવેલો હતો, રાઈટ, ઓફલાઈન એડમિશનના રિગાર્ડિંગ. મેં તમને એમાં કીધું હતું કે તમે એ ફોર્મ જે છે ફિલઅપ કરી લો, રાઈટ. ગૂગલની એક લિંક હતી જે એસીપીસી દ્વારા આપવામાં આવેલી હતી. તો જે છોકરાઓએ એ ગૂગલ લિંક ભરી હશે, તો એ બધાના નામ આ મેરિટમાં મેન્શન કરેલા છે. જો તમે જોઈ શકો છો, અહીંયા 14 પેજની આ પીડીએફ છે. ટાઇટલ બી મેન્શન કરેલું છે કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફોર ગવર્મેન્ટ એન્ડ જીઆઈએ ઇન્સ્ટિટ્યૂટ્સ ફોર વેકેન્ટ સીટ, રાઈટ. સિરિયલ નંબર 1 થી લઈને ટોટલ સ્ટુડન્ટ 585 મેન્શન કરેલા છે અહીંયા, બરોબર. તો આ જે છે મેરિટ છે. હવે અહીંયા મેન્શન કરેલું છે કે જે છોકરાઓનો મેરિટ 1 નંબરથી લઈને 250 સુધી હશે, તો એ લોકોએ 29 ઓગસ્ટના રોજ સવારે 8:30 કે પછી એના કરતાં પણ વહેલા તમારે જઈને લાઈનમાં ઊભું રહી જવાનું છે, રાઈટ. પછી જે છોકરાઓનો નંબર 251 થી લઈને 500ની અંદર હોય, તો એ લોકોએ 12 વાગ્યા જે છે જઈને પહોંચી જવાનું છે. પણ તમે વહેલા જજો મિત્રો, બરાબર. અને પછી 500 થી જે બાકીના નીચે છે બધા, અહીંયા તમે જોઈ શકો છો 500 થી જેટલા છે, લાસ્ટ નંબર મે બી 585 સુધી છે. ઓકે, તો આટલા લોકોને 2 વાગ્યા સુધીમાં જે છે હાજર રહેવાનું હશે. તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ. આગળ જુઓ, ઇન્સ્ટ્રક્શન શું કહે છે કે ઉમેદવારો માટે સરકારી સંસ્થાઓની ખાલી રહેલી બેઠકોની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. અગેન હું તમને કહું છું, મારો પહેલાનો વિડીયો તમે જોઈ લો. એમાં મેં તમને જે વેકેન્ટ લિસ્ટનું એક લિસ્ટ મોકલેલું હતું, બરાબર. તો એ વિડીયો તમે ખાસ જુઓ. પછી જુઓ, એવું નથી કે તમે બસ લાઈનમાં ઊભા રહી ગયા તો તમારું એડમિશન થઈ ગયું. જુઓ શું મેન્શન કરેલ છે કે ભાઈ તમારે 350 રૂપિયા રજિસ્ટ્રેશન ફી જે છે ભરવી પડશે, બરાબર. પછી રિપોર્ટિંગ વખતે ભરવાના રહેશે. જે મેં તમને કીધું કે તમે અત્યારે સવારે જે 8:30 વાગે જે તમે જાઓ છો, પછી 500 સુધીના નંબર જે હશે એમને 12 વાગે, પછી 501 પછીના 2 વાગે, બરાબર. તો એ લોકોને 350 રૂપિયા ઓફલાઈન જે છે ભરવા પડશે, બરાબર. ઓનલાઈન પણ તમે ભરી શકો છો. પછી મેન્શન કરે છે કે 29 ઓગસ્ટના રોજ જે વિદ્યાર્થીઓએ સરકારી કે પછી અર્ધ સરકારીમાં પ્રવેશ મળી જાય કોઈને, તો એ લોકોએ જે છે ત્યારે 1500 રૂપિયા જે છે ટોકન ફી જે છે ભરવાની રહેશે એસીપીસીમાં, બરાબર. અને હા, બીજી વસ્તુ, જો તમે આ ટોકન ટ્યુશન ફી ભરી લીધી ને, તો તમારે
કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં ફરીથી જશે કોઈ ટોકન ફી ભરવાની નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પછી લાસ્ટ પોઈન્ટ એવું કહે છે કે ભાઈ ઓફલાઈન કાઉન્સેલિંગ દરમિયાન ઉમેદવારે વેબસાઇટ ઉપર જણાવેલી એપ્લિકેશન ફોર્મ ભરી દેવાના. હવે નાવ ધ ક્વેશ્ચન કે આ શું છે એપ્લિકેશન ફોર્મ? તો મિત્રો હું તમને અગેન કહું છું કે મારો પહેલાનો વિડીયો જુઓ, એમાં મેં તમને એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવાનું, એપ્લિકેશન ફોર્મ શું છે, ક્યાંથી ડાઉનલોડ કરવાનું એ બધું મેન્શન કરેલું હતું. તો એ એપ્લિકેશન ફોર્મ જે છે કઈ રીતે ભરવાનું એ તમે જોઈ લો વિડીયો મારો, બરાબર. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. પછી જુઓ, હવે તમે 8 સાડા 8 વાગે પહોંચી ગયા, બરાબર. તમને ખબર પડી ગઈ કે 350 રૂપિયા ભરી દેવાના છે ત્યાં આગળ, બરાબર. હવે એની સાથે સાથે મિત્રો તમારી જોડે શું શું રાખવાનું છે? તો તમારું ડિપ્લોમાની બધા સેમિસ્ટરની માર્કશીટ, સેમિસ્ટર 1 થી લઈને સેમિસ્ટર 6 સુધીની. હવે અમુક એવા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને 5મા સેમની કે પછી 6ઠ્ઠા સેમની માર્કશીટ જ નથી આવી, બરાબર. તો આવા કેસમાં મિત્રો તમે તમારા જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી કાં તો પછી તમારી જોડે જીટીયુનું રિઝલ્ટ ભર્યું હશે જે ઓનલાઈન હશે, બરાબર. તો એની પણ તમે પ્રિન્ટ નીકાળીને આપી શકો છો, બરાબર. હવે આ બધાની તમે ઓરિજિનલ માર્કશીટ પણ તમારી જોડે રાખજો, સાથે સાથે 2 ઝેરોક્સ કોપી પણ રાખજો તમારી જોડે, બરાબર. પછી ડિપ્લોમાનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ ના આવ્યું હોય, તમારી જોડે નથી તો કંઈ વાંધો નહીં મિત્રો, ટેન્શન નહીં લેવાનું. પછી જાતિનું પ્રમાણપત્ર, જો તમે એસસી કાસ્ટના હોય, એસઈબીસી એટલે કે ઓબીસી કાસ્ટના હોય, કોઈ પણ કાસ્ટના હોય તો તમે એ રાખજો. જો તમારી જોડે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો એ પણ રાખજો. સાથે સાથે મેં તમને કહું છું કે બધાની 2 ઝેરોક્સ પણ તમારી જોડે રાખજો. તમારા 10માની માર્કશીટ, જો તમે 12મું કર્યું હોય તો 12માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ એ ઓરિજિનલ પણ રાખવાનું, સાથે સાથે 2 ઝેરોક્સ પણ તમારી જોડે રાખજો. એક પેન લઈ લેજો, એક પેન્સિલ લઈ લેજો, પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ રાખજો તમારી જોડે, બરાબર. આ વસ્તુ કોમન છે મિત્રો, તમારી જોડે હોવી જોઈએ. પછી શું કહે છે કે ઓફલાઈન કાઉન્સેલિંગ દરમિયાન ઉમેદવારોએ પોતાના ડિપ્લોમા અને જાતિના અસલ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે, બરાબર. અસલ પ્રમાણપત્ર રજૂ નહીં કરે અથવા તો પ્રવેશની લાયકાત નહીં ધરાવતા હોય તો તે લોકોની પ્રવેશ જે છે એ નહીં થાય, બરાબર. પછી લાસ્ટ મેન્શન કરે છે કે વિદ્યાર્થીને પ્રવેશ ફાળવ્યા બાદ તારીખ 4/9 સુધીમાં જે તે સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે, એટલે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. કોઈ વિદ્યાર્થી રિપોર્ટિંગ ન કરે તો તેવા વિદ્યાર્થીનો પ્રવેશ જે છે એ કેન્સલ થઈ જશે, બરાબર. પછી અહીંયા મેન્શન કરેલું છે 4/9, બરાબર. હવે તમે કઈ કારણોસર 4 તારીખે નહીં ગયા, 6 તારીખે ગયા, 10 તારીખે ગયા રિપોર્ટિંગ કરવા માટે, તો એ લોકોનું એડમિશન જે છે કેન્સલ થઈ જશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, ઓકે. પછી વધુ માહિતી માટે અગર કોઈને હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો હોય એસીપીસીના તો તમે અહીંયા કરી શકો છો 07926566000, બરાબર. અને આ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. ડોન્ટ વરી, હું આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પીડીએફ જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી કરીને તમારે એસીપીસીના ડેશબોર્ડ ઉપર આવીને હેરાન થવાની કંઈ જરૂર ના પડે, ઓકે. આઈ જસ્ટ હોપ કે તમને કન્ફ્યુઝન જે કંઈ હશે રાઉન્ડ ફોલના રિગાર્ડિંગ તો એ દૂર થઈ ગયું હશે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, અને આવી જ રીતે જીટીયુની કન્ટિન્યુઅસ અપડેટ માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. અને અગેન તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.